જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે આરારોટ. આરારોટ આપણે જે તપકીર આપણે જે જેને કહેવાય છે. તો હવે જો, હવે તો કેવું છે કે મોસ્ટલી લોકોને ના ખબર હોય ને તો આપણે તો બજારમાં તો હવે બધું મળે છે તો આપણે લઈ આવીએ છીએ બજારમાંથી. પણ આપણે જો ઘરે કેવી રીતે અબીલ આપણે પ્રભુને અબીલ ગુલાલ કેવી રીતે પ્રભુ માટે ઘરે સિદ્ધ કરાય, તો અહીંયા આરારોટ લેવાનું છે. હવે આરારોટ લઈને એમાં આપણે શું પધરાવવાનું છે, કેવી રીતે સિદ્ધ થાય છે એ હું આપને જણાવું. હવે એક મને હજુ જણાવું છે કે કોને કોને આ ખબર છે એ બી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો વાલા. તો અહીંયા લીધું છે બરાસ કપૂર. બરાસ કપૂર એટલે જે ભીમસેની કપૂર હોય છે એ જ છે. ભીમસેની કપૂર જો આપને ખબર હોય ને તો મોસ્ટલી આયુર્વેદિકની દુકાનો જે હોય છે, દવાઓની દુકાન કે કંઈ બી મળી જાય છે, ઓનલાઈન બી મળે છે. તો આવી રીતે હોય છે. જો આ ગોળ ના હોય, આવી રીતે ચપટું હોય છે. આ ભીમસેની કપૂર છે ને આવી રીતે હોય છે. તો આપણે ખબર, આપણે પુષ્ટિ માર્ગીય હવેલીમાં કે આપણે જે પ્રભુ માટે સામગ્રીઓ સિદ્ધ કરીએ ને એમાં મોસ્ટલી ભીમસેની કપૂર એટલે આ બરાસ કપૂર, આપણે બરાસ કપૂર કહીએ, એ એમાં વપરાય છે. તો ગુલાલ અબીલ પણ કેવી રીતે સિદ્ધ થાય એની બી એક પ્રોસેસ હોય છે, બરાબર. એમનેમ આરારોટ લઈને એમનેમ પ્રભુને નહીં ખેલાવાના. હવે ઘણાને ન ખબર હોય, પણ જેને ખબર છે એને ખબર છે, જેને ના ખબર હોય એના માટે ખાસ છે વિડીયો. અહીંયા લેવાનું પહેલાં ગુલાબનો જળ, બરાબર છે. હવે સુગંધી, હવે અહીંયા આપ ચંપા અને ચમેલીનો અત્તર લઈ શકો છો, પણ મેં અહીંયા ગુલાબના જળનો ઉપયોગ કર્યો છે અને ગુલાબના અત્તરનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે આ મેં લીધું છે અહીંયા ગુલાબનું અત્તર, આપણે જે ઇત્ર હોય છે ને એ છે, એ લઈ લીધું છે મેં. હવે માત્રા કેટલી લેવાની, હા એ આપને જણાવું, એ ઘણાની મૂંઝવણ થઈ જશે. હવે અડધો કપ અહીંયા જો આરાનો લોટ લીધો હોય તો એમાં 2 ચમચી ગુલાબનું જળ અને અડધી ચમચી ગુલાબનું અત્તર એ પધરાવી દેવાનું. અને બરાસ કપૂર 1/3 એટલે 1/4 ચમચી બરાસ કપૂર પધરાવવાનું. અને પછી આ છે ને ભીનું થઈ જશે, આપણે ગુલાબ જળને પધરાવશું ને તો ભીનું થઈ જશે. તો આપને થશે કે હવે આ તો અબીલ લાગતું નથી. તો હવે તો ઓર્ગેનિક કલર્સ બધા મળે છે. આપ સૌને જો પુષ્ટિ સંપ્રદાય આપણે જે છે ત્યાં જ્યાં પુષ્ટિ સાહિત્ય બધા મળતા હોય છે ત્યાં હવે તો ઓર્ગેનિક કલર્સ બધા મળે છે. તો એનાથી આપણે ગુલાલ બનાવી શકાય છે. મેં લાસ્ટ યર આપ સાથે ઓર્ગેનિક કલર્સ બધા શેર કર્યા હતા કે ફૂલ પાનમાંથી આપણે કેવી રીતે પ્રભુને ખેલાવાના કલર અને લીલા મેવામાંથી પ્રભુને આરોગાવાના કલર, એ બધા મેં આપ સાથે વિડીયો શેર કર્યા હતા. પણ તો આ અબીલ નહોતો શેર કર્યો, તો એ હું શેર કરું છું. તો ફરી એને હવે સરખું મિક્સ કરવાનું છે, હાથેથી મસળીને એને મિક્સ કરીને. તો અત્યારે જો ભીનું થઈ ગયું છે, ભીનું, કારણ કે ગુલાબ જળ પધરાવ્યા છે ને આપણે. હવે એને કલાક એવા તડકામાં મૂકી દઈએ ને, ખાલી 1 કલાક જ, તો સરસ તરત જ કોરું થઈ જશે. અને વાર નથી લાગતી સુકાતા, કારણ કે આરારોટ છે ને એ તરત જ સુકાઈ જશે. બસ એ કે પહેલાં સરખું મસળીને એને મિક્સ કરી લેવાનું છે, હાથેળીથી મિક્સ કરવાનું સરખું, કારણ કે બરાસ કપૂર, અત્તર અને ગુલાબ જળ આપણે પધરાવ્યું છે. તો વિડીયો મૂકવાને મેં ખાસું મોડું કરી દીધું છે, પણ એક ઉપયોગી વિડીયો છે આપ સૌ માટે. બસ હવે આપણે એને સૂકવવા માટે મૂકી દઈએ. તો અહીંયા જો મેં કલાક એને તડકે મૂકી દીધું, તો કલાક પછી સુંદર આ સુકાઈ ગયો. સુકાઈ જશે ને પછી આવી રીતે દેખાશે આ. હવે એને મેંદાનો હવાલો હોય ને, મેંદો જે ચાયણીથી જે હવાલાથી આપણે મેંદો ચાળીએ એ ચાયણી લઈ લેવાની છે, એ હવાલો લઈ લેવાનો છે અને એનાથી આપણે એને ચાળી લેવાનું છે. તો એમાંથી શું થશે કે જે ગાંઠા થઈ ગયા છે ને, ગાંઠા બધા નીકળી જશે અને મેંદા જેવો પાવડર, જે એકદમ પાવડર ફોર્મ હોય ને, તો એકદમ પાવડર ફોર્મ નીકળી જશે આમાંથી, જેથી પ્રભુને રૂચે, પ્રભુને ખૂંચે નહીં, પ્રભુને શ્રમ ના પડે આપણે જ્યારે પ્રભુને ખેલાવીએ ત્યારે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. આપ સૌના ભાવ, આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે, કંઈક નવું કરવાનું મન કરે છે કે આપણે પ્રભુ માટે હજુ કંઈક નૂતન કરીએ, જેથી આપણે પ્રભુને રૂચે, પ્રભુને સુહાય એવું આપણે કંઈક પ્રભુ માટે કરી શકીએ. પ્રભુ માટે સુંદર સાહિત્ય, સુંદર સામગ્રી, સુંદર શૃંગાર આપણે સિદ્ધ કરી શકીએ. તો આવી રીતે આ જે ઉપર હશે ને એ બધું નીકળી જશે, જે ગોળા થઈ ગયા ને, જે ડ્રાય થઈ ગયું હોય ને એ બધું નીકળી જશે ને પાવડર ફોર્મ આપણને મળી જશે. તો બસ હવે એને આ ડબ્બામાં ભરીને રાખી લો, તો આ ખરાબ નથી થતું. તો આપને જો આમાં કંઈ પૂછવું હોય તો મને કમેન્ટ કરશો અને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. શ્રી પ્રભુને આપણે ખેલાવી શકીએ, પ્રભુને રૂચે એવું અબીલ આપણે ઘરે સિદ્ધ કરી શકાય છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકન હિટ કરી દેશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવી ગયું છે, પ્રભુને રૂચે તેમ.
તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.